ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે। અત્યાર સુધીમાં 13 વ્યક્તિઓના મોત થયા। કાળિયાબીડના સાગવાડીમાં રહેતા દર્દી કે જે સારવાર લઈ રહ્યા હતા તેનું મોત થયું। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। હજુ ભાવનગરમાં ઝેરી દારૂના 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જે ખરેખર ચિંતા ઉપજાવી રહ્યું છે, કારણ કે એક બાદ એક લોકોના મોત થઈ રહ્યા છે। કુલ 13 લોકોના મોત થયા છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિએ પણ દારૂ પીધો હતો અને તેનું સારવાર દરમિયાન નિધન થયું છે। હજુ પણ 4 દર્દીઓ એવા છે કે જે ઝેરી દારૂ પીધા બાદ સારવાર લઈ રહ્યા છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે ભાવનગરથી TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, ચિંતાજનક રીતે મૃતકાંક વધી રહ્યો છે। હવે ભાર્ગવ ઉપાધ્યાય નામના એક વ્યક્તિનું પણ મોત થયું છે અને હજુ પણ 4 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। આપ જણાવો કે હાલ સ્થિતિ શું છે અને આગળ તપાસ પણ કઈ રીતે થઈ રહી છે? અક્ષય, શું વાત કરવી આ શહેરની કરુણતાની કે શું વાત કરવી આ રાજ્યની કરુણતાની। અત્યારે અમે તો હોસ્પિટલમાં ઊભા છીએ, અમને અહીંયા રુદન સંભળાય છે, આક્રંદ સંભળાય છે અને વિધવાઓની ચીચિયારીઓ સંભળાય છે। આ શહેરની અંદર અમુક લોકોએ પૈસા લઈને ઝેર વેચ્યું છે, અમુક લોકોએ પૈસા આપીને ઝેર ખરીદ્યું છે। અને તમે જે સવાલ કર્યો છે એ સવાલનો જવાબ છે કે અત્યારે અહીંયા 13 લોકોના આ ગામમાં, આ શહેરમાં ઝેર પીવાથી લઠ્ઠાકાંડથી મોત થઈ ચૂક્યા છે। થોડી વાર પહેલાં જ, એટલે આમ તો મોડી રાત્રે એ વ્યક્તિનું મોત થઈ ચૂક્યું હતું, જે તંત્રએ છે તે સવારે જ નામ જાહેર કર્યું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું 13મા વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે। અને સમગ્ર ઘટનાની અંદર જો અત્યારે જે પોલીસ આંકડા દઈ રહી છે તે પ્રમાણે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં 2 વ્યક્તિઓ સારવાર લઈ રહ્યા છે અને એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। હવે એવું લાગી રહ્યું છે કે મોતનો આંકડો જે અત્યારે 13 છે તેની આગળ નહીં જાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ આવનારા કલાકો પરિસ્થિતિનું પરિણામ આપશે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને જે દર્દનાક ઘટના બની છે ભાવનગર શહેરની અંદર, આ ઘટનાને લઈને અત્યાર સુધી 13 લોકોના, આજુબાજુમાં રહેતા અને શહેરમાં રહેતા લોકોના મોત થઈ ચૂક્યા છે। સુરતમાં પણ એક મોત થઈ ચૂક્યું છે। તંત્ર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા એલર્ટ અપાઈ ચૂકી છે। રાજકીય નાટક પણ અમે છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યા છીએ અને અમુક જે અધિકારીઓ છે તે આદેશના અને તપાસની ચર્ચાઓ પણ કરી રહ્યા છે, પરંતુ 13 લોકોએ જે છે તે અગન પછીડી ઓઢી લીધી છે। ક્યારે આ રાજ્યની અંદર આ પ્રકારની જે વ્યવસ્થા છે તે બંધ થશે તે બહુ મોટો સવાલ છે, કારણ કે આ એટલા માટે બોલાઈ જાય છે કારણ કે અમે અહીંયા ઊભા કંઈક બાળકોના આંસુડા જોયા છે, કંઈક નિર્દોષ બાયુના રુદન જોયા છે, વિધવા થતા 1 સેકન્ડમાં એના સાડીઓના કલર બદલાતા જોયા છે। એટલા માટે આ ન બોલવું હોય તો બોલાઈ જાય છે કોઈ પર, પરંતુ પરિસ્થિતિ સમયની વાત છે। આવનારા સમયની અંદર, આવનારા કલાકોની અંદર શું થશે, આ સંખ્યા વધશે કે ઘટશે, વધશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ અત્યારે તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જો વાત કરું સિસ્ટમની, તો ગઈકાલે અહીંયા ભાવનગરમાં SMCના વડા છે તે આવી પહોંચ્યા હતા અને તેણે તમામ મુદ્દાઓ પર તપાસ કરી હતી અને ખાસ કરીને આ સમગ્ર લઠ્ઠાકાંડમાં કોઈ પૈસા લીધા છે કે નહીં, અને લીધા છે તો એ અધિકારીને બક્ષવામાં નહીં આવે તે વાત પાકી છે। તે દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે। અક્ષય જી બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારે અજીત જણાવી રહ્યા છે કે મૃતકાંક વધવાની સંભાવના નથી, એટલા માટે કારણ કે 4 જે દર્દીઓ છે તે કદાચ રિકવર કરી રહ્યા છે। આગામી કલાકો મહત્વના રહેશે, પરંતુ 13 વ્યક્તિઓના મોત થયા છે અને 13 પરિવારમાં આ ખાલીપો ક્યારેય નહીં ભરાય, એટલા માટે કારણ કે તમામ લોકો તંદુરસ્ત, માત્ર દારૂનું સેવન એકવારનું કર્યું